જય મામા સરકાર. તારીખ આજ 14/1/2025. જો જીવો પોતા એ વહી ગયા તો સવારે અત્યારે વહી ગયા 6:30. તો ભાઈ જો આ બધી સાફસૂફ કરવું પડે. જો એટલે ધૂળ બહુ ઉડી જો તો આ બધી સાફ કરવું પડે. તારીખ છે આજે 14. જોઈ લે આ ધૂળ છે એટલી કોઈ છે નહીં. ઓલે ડોહીમાં ને બે ડોહીમાં ને એક બીજા રેખા પણ એ અત્યારે આવી છે. એ રોટલા ને ઘડે તો અત્યારે જો સાફ સફાઈ કરવાનું કોઈ માણસ નથી તો મજા નથી ને બધી કરવું પડે ભગવાન. આ બધા એટલી બધી ધૂળ નીકળે. અહીં આપણે જમાડવા બેહાડીએ પછી હવે આટલી ધૂળ ઉડે. રોડનો કાંઠો હોય તો ધૂળ તો ઉડતી હોય ભગવાન. તો એટલી ધૂળ ઉડે ભગવાન. એટલી તો વાયરું આ બધું જો વાયરું ભગવાન. કેમ કે રોડનો કાંઠો હોય ને ધૂળ તો ઉડતી હોય. જો હજી તો પાંદડાને બધે વાર નાખ્યા. તારીખે 14. કેમ કે એક બે માણસ ગોતું જો જડી જાય ને સાફ સફાઈ કરવાવાળા. કેમ કે બીજું મારે પણ ઘણું કામ હોય પણ હવે શાક બનાવવાનું મોરવાનું ને જાજા માણસો પગાર તો અહીં પોહાય નહીં આમ ક્ષેત્રમાં કંઈ. પણ એમ કે બે ડોહી રાખી એ બિચારા રોટલા પાણી મને કરી દે, ઠામ વાસણ કરી દે. પણ આ તો બધી એ બિચારા ડોહીઓથી ન થાય સાફ સફાઈનું. તો હવે જેવો ભગવાનનો ધણી બધું કરવું પડે ભગવાન. અહીં તો આપણે જમવા બેહાડીએ એટલે અહીં બધી પાણીને ફુવારો મારવો પડીએ. જો ભગવાન વાગ્યા સવારે 7:30. વહેલો 6 વાગે ઉઠી ને કરું ને આમાં તો બહુ પાંદડા હતા ભગવાન. કેમ કે રોડનો કાંઠો છે શિયાળાના હિસાબે ધૂળ થોડીક ઉડે. જય મામા સરકાર. આવું છે ભગવાન. સાથને સહકાર દેજો વાલા. જય મામા દેવી. મામા સરકાર રણક્ષેત્ર. તારીખ છે આજે ભાઈ 14 ને ખીયર છે ભાઈ. તો જો આજે અમે બકાલું આ પત્તા કોબી, આ દેશી ટમેટા નું શાક કરીએ જ. આજે 14 તારીખને ખીયર હોય તો આજ ભગવાનોને બધાય આજ તો શું છે દાન કરવા હાટું બધાય જમાડતા હોય. બધાય જે આપણે ત્યાં જમવા આવે એને જમાડતા હોય. તો થોડાક આજે માણા પણ ઓછા આવે. તો અમારે તો શું છે કે 20-25 ટિફિનમાં અમારે દેવાનો હોય તો એનું તો ફરજિયાત અમારે બનાવવું જ પડે. કેમ કે એ 12:30 એને ટિફિન અમારે 20-25 દેવાના જવાના હોય તો એ 20-25 તો અમારે બનાવવા જ પડે. તો પુલાવ બનાવી નાખ્યા ને આજે કોબી ટમેટાનું શાક બનાવવાનું હે ને બીજા ભગવાનો આવીએ તો એને પણ ખવડાવશું. બાકી તો આજે ભાઈ ખીયર હોય એટલે બધા દાન પુણ્ય કરતા હોય તો આપણે તો ભાઈ કાયમ દાન પુણ્ય કરવાનું જ છે ભગવાન. આજે માણસ બીજા કોઈ પણ ભલે લાભ લે સારું ભગવાન. મારે તો કાયમ કરવાનું છે વાલા, કાયમ ખવડાવવાનું છે. તો જો આ કોબી ટમેટા આ મોહનભાઈ અમારે સેવા કરવા આવ્યો. તો જો ઓલી હળદર છે ને હળદરના ડગલા પૂરે આ મોહનભાઈ મારવાડી આવ્યા. પછી હાલો તમને બતાવું કે જો આ પુલાવ અમારા જો આ પુલાવ બની ગયા ખીહરના પુલાવ ભાઈ. ને જો હવે શાક આકડી દો 20 મિનિટમાં કોબી ટમેટા તમને ખબર છે ગાયકા બની જાય. ને આ જો અમારે આ બે ડોહીઓ જો રોટલા ઘડીને જો ચા પાણી પીએ. જો આ બીજી માં હમણાં આવ્યા ને કાલથી આવ્યા માં પાછા બીજા. તો એ પણ સારું ભગવાન એને પણ સદબુદ્ધિ આપે ને કામ કરવા દે. તો આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભગવાન. બાકી તમે સવારે જોયું હતું ને અમે કેટલું કેમ કે આમાં આટલી બધી ઉપરથી આ બધી ખુલ્લું છે ને તો આટલી ધૂળ ને ઉપર ઝાડવા હોય તો જો ઉપર ઝાડવા તમને દેખાડું. જોરિયા એની એટલી આ બાવડાની પાંદી ને બાજુમાં સિમેન્ટ ફેક્ટરી હોય તો એની ધૂળ. તો આજ તો બહુ તકલીફ થઈ સાફ સૂફ કરવામાં. કેમ કે કોઈ માણસ નથી ને હું એકલો છે
તો થાકી જતો હોય. બાકી જોઈ લો તમને આ બધું અમારું બધું જો આમ ચોખ્ખે ચોખ્ખું હોય. મને હે ને ચોખ્ખાઈ બહુ ગમે. તો આખો દી ચોખ્ખાઈને એમાં હું હેરાન થતો હોય બરાબર. જે આ બધી મને ચોખ્ખાઈ જોઈએ. તો જય મામા સરકાર. આજે ખેહર હોય તો મારા ભગવાનું ગાયને કૂતરાને કોઈ માણસને જે યથાશક્તિ પ્રમાણે બિસ્કુટનું પડીકું પણ કૂતરાને નખાય. તો આજે મકર સંક્રાંતિ હોય તો એક આ દાનનો દી છે. તો આપણાથી બને એટલું કરાય. કીડીવાળું પૂરાય અથવા તો તમે બિસ્કીટનું પડીકું કૂતરાને નાખી દે હાલે, ચકલાને છણ નાખી દે હાલે. પણ આપણે હાથે એક દી પૂરતું પણ ભલે 5 રૂપિયાનું થાય પણ 5 રૂપિયાનું કરવાનું. ભગવાન તમારું સારું કરે. જય મામા સરકાર, જય મામા સરકાર. એકલા હોય તો બહુ તકલીફ થાય કામ કરવામાં. તો હવે આપણે જવાબદારી લીધીને આપણે આ અન્નક્ષેત્રનો નામનો બોર્ડ માર્યો. તો મારે તો ભગવાન અહીં એકથી કરીને 100 કે 200 માણસ આવે તોય મારે તો બપોરે જમાડવા જ પડે. ત્યારે રાખવું પડે, ફરજિયાત રાખવું પડે. પછી 5 આવે કે 50 આવે કે 500 આવે, હું તો કોઈને ના પાડતો નથી. અમે 12:30 જમવાનું ચાલુ કરીએ 3 વાગ્યા સુધી. 3 વાગ્યા પછી પણ આવે તો બુંદી ગાંઠિયા લાડવા કંઈક આપી દઈએ. તો જય મામા સરકાર ક્ષેત્ર. મારે તો 365 દી કરવાનું જ છે પૂન. પણ તમે આજ કોઈ પણ ઘરે માગવા આવે અથવા ગાયનું લીલું કૂતરાને બિસ્કીટનું પડીકું નાખી દેજો તો તમારું પણ ભગવાન કલ્યાણ કરે. આ લીલા વિગતની એક વાત છે તો બધાય મગજમાં રાખજો. જય મામા સરકાર. જય મામા સરકાર. અન્નક્ષેત્ર તારીખ આજે 14/1/2025. જો બાપાને હમણાં જમાડ્યા પછી બાપો જમી લીધા પછી કે અહીં બુંદી ગાંઠિયા ને કે આ તો બધી બરાબર પડે. બુંદી ગાંઠિયા કીધી હોય તો મેં કીધું કે ભાઈ બુંદી ગાંઠિયા તો આપણે છીએ જ આપણી પાસે. તો બાપુને પાછા જરા હકરા દે ને બુંદી ગાંઠિયા ખાવા બેહાડ્યા. તો બાપા છે બાલવાના જામજોધમાં. તો એને આનંદ આવી ગયો કેમ કે ખાધા પછી એની ઈચ્છા થઈ હતી કેમ કે ઘલટું મણોનું છોકરું બે હરખા હોય. તો એ કે બુંદી ગાંઠિયા છે. હું કે હા. તો કેશુભાઈ કાગળ લઈ આવ્યા. મેં કીધું કે બાપા હવે આ પ્રસાદી લેતા ચાલુ થઈ ગયા, બાંધવાના નથી થતા. અને એ બાપાને બુંદી ગાંઠિયા પેટ ભરીને ખવડાવવા. જો ભાઈ આ હે ને આજ મોજમાં કરી હે કે લીલા ભગતભાઈ જો રોટલો અને ખાવાનું માગે ન હોય તો પછી આ ફકીરી મૂકી દેવી બરાબર છે. જો અમારા જોઈ લે આ ભગવાન આજ આપણે જિંદગીમાં મોટો આનંદ આ કે એ ભગવાન બાલવાના છે. જમી લીધું છતાં પણ બુંદી ગાંઠિયા મેગ્યા તો આપ્યા. તો આજ આપણી લીલા ભગતની મોજ ફકીરી છે. તો મારા વાલા મિત્રો જય મામા સરકાર. આજ ખીહર તારીખ 14/1/2025. જો આપણો આ સ્પેશિયલ કોબી ટમેટા જો આમાં હે ને ફૂલ તેલમાં પાકવા દેવાના. પછી મસાલા નાખી દીધો. પછી હવે આ ટમેટા જો દેશી નાખવાના છે અમારે. જો બધા આમ છે ભાઈ. આજે કોબી ટમેટાનું શાક છે, તરેલા મરચાં છે, બાજરાના રોટલા છે ને પુલાવ છે. ભગવાન તો રાણાવડ સ્ટેશનમાં આતિયાણામાં પ્રસાદી લેવા મોકલજો. જય મામા સરકાર. ભગવાન જય મામા સરકાર. જય મામા. 6 વાગે ઉઠી ને જોઈ લ્યો. આમાં તો આટલું બધું ધૂળ હતી કે નહીં વાત કરવામાં. તો જો આ બધી સવારે તમને કહેતો હતો ને 6 વાગે ઉઠીને સાફ સફાઈ જો છે કે એમાં દાગ કે આવી રીતના બધું આમ વારી ચોરી ધોઈ ને આજે 14 તારીખ હતી. આજ કોઈ હતું નહીં, હું એકલો જ છે. તો આ જોઈ રહ્યા બધી આપણે આ ચોખાઈ. અત્યારે વાગ્યા 14 તારીખ છે આજે 14/1/2025. 12:30 વાગ્યા. હવે 15 મિનિટ પછી જમવા બેહાડ દેવું. 10-15 અમારા ટિફિન જે ડોહા માણસના બીજા દેવાના હતા એને ટિફિન દેવા મોકલી દીધો. ને હવે પહેલાં અમે ટિફિનનું બધાની વ્યવસ્થા કરી લઈએ. 15-20 ટિફિન ભરી ને મોકલી દીધા. હવે આગળ 10-15 મિનિટ જ્યાં જમવા બેહાડ દેવું. જ્યાં રોટલાનો થપ્પો જો આ પુલાવ ભાત. પછી જો આ કોબી ટમેટાનું શાક આવી રીતના બનાવી રોટલાઈ ને જો છાશી આવી ગઈ. આ છાશનો આંડો છે. છાશી આવી ગઈ જો. પછી જો હજી ડોહીમાં અમારા જ્યાં નવામાં આવ્યા ને ઓલામાં તો કાંઈ જોતા હોય તમે. જો આ ડોહીમાં હજી રોટલા ચાલુ જ છે અમારે.
14 તારીખ થઈને 12:30 પૂર્ણ થયો. 10-15 ટિફિન ભરીને મોકલી દીધા. હવે જે અહીં ભગવાનનું જમવા આવે એને બેહાડ્યું. તો આમાં આવલા માળીને થોડું કામ હતું એટલે વયા ગયા હતા. માળી એકલા છે ને જો એ રોટલા ઘડે. તો આ તો મામા સરકારની મોજ છે. તો વાલા આજ 14 તારીખનું આવું છે. સાથ ને સહકાર દેજો વાલા. જય મામા સરકાર ક્ષેત્ર. જય હો જય. મામા સરકાર ક્ષેત્ર તારીખ જો 14/1/2025 જો બાપા ટિફિન ભરવા આવ્યા. તો આપણે વાત કરીને કે ટિફિન અહીં ચાલુ જ રહીએ 2:30 વાગ્યા સુધી 20-25 ટિફિન મોકલીએ. પણ અમુક માણસને બિચારાને જો ટિફિન આપણે આપતા હોય તો એને વિડીયો ન ઉતારતા. આજે આ માણસને પણ બહુ તકલીફ હોય. ડોહીમાં બિચારા કોઈ રાંધે હાલે હકે એમ ન હોય, કામ બિચારા નબળાઈ હોય. તો આપણે એને ટિફિન આપીએ. તારીખ 14/1/2025. આવા તો ઘણા માણસો ટિફિન લઈ જાય. અમુક માણસના આપણે પૂછીને જ ઉતારીએ. એ છે ઉતારીએ નહીં, કેમ કે ખરાબ લાગે. બિચારા હરમાતા હોય, કોઈ તૈયાર ખાવામાં કોઈ રાજી ન હોય બિચારા. પણ મુશ્કેલી હોય તો આવતા હોય તો હું એનો તો દીકરો ને ભાઈ જ છે. ગમે એ માણસ ટિફિન લઈ જાય હગે. જય મામા સરકાર ક્ષેત્ર. જય મામા સરકાર ક્ષેત્ર. તારીખ છે આજે 14/1/2025. જો અમારા કોબી ટમેટાનું શાક, આ પુલાવ, રોટલા, આ છાશ. જો આ બેનને પણ આવ્યા 4 જણાને એને પણ ટિફિન ભરી દીધું ને કાયમ આવે ભરવા ને કાયમ ભરી દઈએ. ભગવાન અહીં તો કોઈ પણ માણસ આવે જમી શકે ને ટિફિનની જરૂર હોય તો આવે મારે ત્યાં. તો હું કોઈથી ના ન પડું. પછી જે કંઈ હોય એ મારે કંઈ લેવા દેવા નથી. મારે ત્યાં તો રોટલો માગે એટલે દેવાનો થાય ભગવાન. તો જય મામા સરકાર. અમે 20 ટિફિન તો ભરી દીધા. 20 મને હજી 2-5 ટિફિન ભરવા આવ્યું. તો કાયમના રોજના મારા 20-25 ટિફિન જાય. બીજા જે આ ભગવાનો જો જમવા આવે ને જો ઓલા તૈયાર થઈ ગયા જો જમવા છોકરા તમને બતાવું. જો હવે એને આગળ ભગવાન જો બેહાડવા જઈ. છોકરા આવી ગયા કચરો વીણી જમવા. તો ભગવાન આ લીલા ભગતનું આવું રોજનું કામ છે. તો જય મામા સરકાર. તો લીલા ભગતને સાથને સહકાર દેવો. તો જય મામા સરકાર. જય મામા સરકાર ક્ષેત્ર. તારીખ 14/1. જો આવા ભગવાનનું બધા બીજા આવે ટિફિન ભરાવો. પણ અમુકના વિડીયો હું ઉતારતો નથી. તે બિચારા હરમાય. જો આવી રીતના ખુશખુશાલ થઈને જાય લીલા ભગત પાસે. કાયમી ટિફિન ભરી દે ને ટિફિન કાયમી. મજા આવે ને? જો મજા આવે. આમ છે લીલા ભગતની મજબકરી. જો અમારા ભગવાનનું ખાય. હજી બીજા ઘણા ભગવાનો આવીએ. આજ આપણી મોજ ફકેરી છે. તો જય મામા સરકાર. જો જાય ભગત ટિફિન લઈને. જય મામા સરકાર ક્ષેત્ર. ભાઈ તારીખે 14/1/2025. હા બાપા હાલીને આમ નીકળ્યા. તો એને મેં કીધું કે ભાઈ આજે મામા સરકારની પ્રસાદી છે, તમે લેવા બેસી જાઓ. તો જો બતાવો થાળીમાં. જો આ શાક, આ પુલાવ, આ મરચા, રોટલો. તો આ બાપાને પૂછ્યું તમે ક્યાં ગામના છે? તો એ બાપા કે જામજોધપુરની બાજુમાં બાલવાના છે. આ તો આ લીલા ભગતની પ્રસાદી કેવી? જો ક્યાંથી બાલવાથી અહીં પ્રસાદ લેવા આવ્યો બાપા. તો મને ખૂબ આનંદ થયો. એનું કારણ છે કે જો આવી રીતના ભગવાન જો એની ઉંમર પ્રમાણે હાલી જતા હતા અને મેં એને જોયું તો એ ઊભા રહ્યા. તો મેં બાપાને તાણ કરી કે ભાઈ આજે મામાની પ્રસાદી એવી લેવા બેસી જાવ. તો આ બે ગયા. એ અત્યારે જે જમે મારી જિંદગીમાં એનાથી કોઈ વધારે કોઈ આનંદ નથી. એનું કારણ છે કે આ બાલવાથી જુઓ દાને દાને पे लिखा है खाने वाले का नाम, इसको आना ही पड़ेगा इधर. જે બાલવાના અચાનક એને ખબર નથી એને જમવાનો બે ગયા. તો આ લીલા ભગતની મોજ ફકીરી છે. તો મારા વાલા મિત્રો સાથ ને સહકાર દેવાનો લીલા ભગતને. જય મામા સરકાર. મારા બાપા વસરાજ બાપા મામા દેવ દશામાં અન્નપૂર્ણામાં એને બધા એને હાજર નરવા રાખે. તમને રોટલો મોટો દે ને હાજર નરવા રાખે ભાઈ. અને તમે બધા એને ખવડાવો અને તમને બધી પૂન મળે તમને. અને મારા દીકરા કાનુડા, મારા દીકરા આવતો જાય છે. મને એમ લાગે કે મારો દીકરો આવે અને મારો માવતર આવે, મારો કેસુ ભાઈ, મારો લીલો ભાઈ. બધા આશીર્વાદ દેજો અને મને રાખજો. જય મામા સરકાર. જય મામા. તમે જીવીએ ત્યાં સુધી માં તમારો જીવ આમનામ
બસ કાયમી મારે પૂગી જ મારે જવાનું. બીજું હું આવી હતી બસ. તો નથી કે મારે અને હવે જે નથી. આ બીજા ડોહી માને ટિફિન જ્યાં દેવાનું હે હા. બોલો ડોહી બોલ માં તારી જે આશીર્વાદ દેવો હોય દે કેવાના લીલાભાઈ બધાય નહીં આપણે આગળ બોલ્યા લીલાભાઈ રોટલા ને દેવા જાજા વાળા જાજા આશીર્વાદ રોટલા દેવા વાળાને જાજા ને જાજા આશીર્વાદ થાય અને છે દરજી છે વાંજા દરજી વાંજા. હા આ એકલી છે ને એનો છોકરો ક્યાંક વાડીઓમાં છે બિચારો હા એ બસ તમને જાજા આશીર્વાદ પાય આરામ